અરવલ્લીથી સમાચાર અરવલ્લીના મોડાસામાં કે શાહ સ્કૂલમાં મતદાન બૂથ પર બબાલ થઈ છે। ઈવીએમ ખોટકાયા બાદ બબાલ થઈ છે। આપને દ્રશ્યો પણ બતાવીશું। અરવલ્લીના મોડાસામાં કે શાહ સ્કૂલમાં મતદાન બૂથ પર બબાલ થઈ। લોકો વહેલી સવારથી મતદાન બૂથ પર કતાર લગાવીને ઊભા હતા। ઈવીએમ ખોટકાઈ ગયું ત્યારબાદ પણ ગ્રીન લાઇટ દર્શાવાતી હોવાના આરોપ લાગ્યા છે અને આ સાથે બબાલ થઈ। જો કે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત હતો જેના કારણે મામલો થાળે પાડવામાં આવ્યો। અમને એવા સમાચાર મળ્યા અમારા પોલીસ ઓફિસર્સ જે મતદારો અહીંયા મત આપવા આવ્યા હતા, અમારા કાર્યકર્તાઓ અહીંયા હતા, એમનું કહેવું એવું હતું કે એક પાર્ટીના અધિકારીઓ વફાદારી નિભાવતા હોય અને એ જ લોકોને અંદર જવા દેવાનો પ્રયાસ આપવામાં આવતો હતો અને અમારા પાર્ટીના કોંગ્રેસ પક્ષના જે કાર્યકરો આગેવાનો અમારો શહેર પ્રમુખ પણ અહીંયા હાજર છે, એવા કાર્યકર્તાઓને એક ગેટ આઉટ શબ્દ વાપરીને એમ કહે કે તમે બૂથમાંથી બહાર નીકળી જાઓ અને જે એક મહિલાઓ જે મતદાન કરવા માટે આવ્યા અને કેમ એમનું મતદાન ઓછું થાય એના માટે ગંભીર પ્રયાસો ચાલી રહ્યા છે। મને એવું લાગે છે કે આ ચૂંટણી પંચ રાજકીય પરિપ્રેક્ષમાં કોઈ શેમ આવીને આ કાર્યક્રમ કરતો હોય એવું લાગી રહ્યું છે। તેને ચૂંટણી પંચે ખરેખર નિષ્પક્ષ ભૂમિકા નિભાવવી જોઈએ।